શું કહું છું કે મારે વેકેશન છે તો બ્યુટી પાર્લર નો કોર્સ કરી નાખું. શું પાછું નવું વિચાર્યું? નવું શું એમાં, વેકેશન પડ્યું છે તો મને એમ કે ટાઈમ ન બગાડું તો આવું કંઈક શીખું એમ. જો તે નક્કી કરી લીધું હોય ને તો એ કરી જ લેજે તું. અને જો મારી સલાહ માંગતી હોય ને તો હું હરખી રીતના તને કહું. જો તો ખરી કે કરાય કે નહીં. જો દર વખતની જેમ તું કોર્સ અધૂરો મૂકવાનો હોય ને તો રહેવા દે છે. ગયા વખતે ખબર છે મને, ગયા વેકેશનમાં તે આવું જ વસ્તુ કીધું હતું કે હું છે ને ઓલા સીવવાનો કોર્સ ચાલુ કરું ને પછી અડધો મૂકી દીધો. અડધા જે હારા કપડા હતા ને એ અડધામાં કાપી નાખ્યા ને જે હરખા કરવાના હતા એ આમનામ પડ્યા રહ્યા. આ વખતે એવું નહીં બને, કેમ કે મેં ને ખુશી ભાભી નક્કી કર્યું છે કે સાથે આવશું ને સાથે જ જશું, એટલા માટે આ વખતે તો પૂરેપૂરો થશે જ. એને શું જરૂર પડી? એને તો બધું આવડે છે. ગઈકાલે એના ઘરમાં મેં ઓલા બધા પાર્લરના સાધન જોયા. ગઈકાલે તમે મને એમ કીધું હતું કે હું ભાઈબંધના ઘરે જાઉં છું ને મારે આવવામાં મોડું થશે. ભાઈબંધને ન્યા જ ગયો તો, પણ પછી હું ત્યાંથી પાછો આવતો હતો ને તો અહીં શેરીમાં મને મળી ગયા. પછી એમ કહેતા હતા કે આવો ને આવો ચા પીવા, આવો ને આવો, આવતા નથી. પછી તને તો ખબર જ છે કે ના તો હું પાડી શકતો નથી એટલે જવું પડ્યું. તો આ વાત મને કીધી કેમ નહીં? અલા ભાઈ બધું મૂક ને, અને તમારે પાર્લર નું શીખવા જાવ ને તમે શીખી આવજો ને આપણી ગાડી લઈ જાજો ને બે હરખી રીતના આવજો ને જાજો બસ. એ તો હું જાય છે તે, પણ પેલા મને આનો જવાબ આપો. હવે આ બાઈ નહીં મૂકે. આની કરતા સીધી રીતે હા પાડી દીધી હોત તો સારું હોત. શું વિચારો છો? કહું ભાઈ કોઈ વખત ગોઠવવા તો દે. જે ગોઠવું હોય એ ગોઠવી નાખો, હું રાહ જોઉં છું અંદર. ઘોર કળિયુગ છે બાપા, ઘોર કળિયુગ. હવે જો હું અંદર ગયો તો આ બાઈ મારા બરડા ભાંગી નાખશે.